તો અમે જાય છીએ કોકટેલ 2 જોવા માટે. તો ઈ મૂવી મારા ફેવરિટ શાહિદ કપૂર નું છે, જેના પિક્ચર્સ હું મારા બુકમાં રાખતી. તો હું લોયલ ફેન છું. કોઈ પણ મૂવી આવે એનું તો જોવાનું જો. તો કોણ કોણ શાહિદ કપૂર ફેન છે એ બોલજો. તો હું તો અત્યારે જાઉં છું, એક્સાઇટેડ છું. અને આઈ એમ શ્યોર માય શાહિદ ઇઝ અ બેસ્ટ. આઈ એમ શ્યોર કે હું બટકાઈને જ આવવાની છું. નો માય નો 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 નોટ એટ ઓલ. શાહિદ એવી રીતે કેમેરો કરાય. કેમ શું તમે કઈ કીધું? ના ના ભાઈ, તને કઈ થોડું કહેવાય. અરે તમે હેન્ડ પંપ છો. અરે હેન્ડ પંપ તો છું જ હું. ટેન્શન ન કો. તો ગાઈસ અમારી સાથે બે જણા બીજા પણ છે, એના આપણે પેલા બિફોર આફ્ટર રિવ્યુ લેશું, એને શું લાગે છે. બે જણા બીજા પણ બટકવા આવે છે અમારી સાથે. ઓ માય ગોડ નો. શાહિદ કપૂર બેસ્ટ છે. ઓકે, એના મૂવી સરસ છે જો. મારા જેવો ન થાય. તો એ જે બે જણા છે અને અમે બે જણા, હું તો ફેન ચૂઝ 10 આઉટ ઓફ 10, 10 આઉટ ઓફ 100. અને આ ત્રણના હું રિવ્યુ લઈશ, બિફોર આફ્ટર કરશું. તો લેટ્સ વેઇટ એન્ડ વોચ બોય. ગાઈસ મારી સાથે ધોકો થાય છે અત્યારે. એક જગ્યાનું કહીને બીજી જગ્યાએ મને લઈ જવામાં આવે છે. મારો પતિ પરમેશ્વર નથી રહ્યો. ત્યારે પાન ખાવાના બદલે મને લાલચ આપે છે. તો જોઈ હવે સાચી જગ્યા ક્યાં પહોંચી છે તો ખબર નથી. એવી ટ્રાફિક માંથી કાઢે છે ને કે બસ મૂવી આવે એની વાત છે એમ. તો અમે ખાઈ કે પાન બનારસ વાળા પાન ખાઈ દીધું, અને મારો પતિ પરમેશ્વર જ છે. હું કોઈ દે એવું કહું નહીં, મારો પતિ પરમેશ્વર. તો આજે હું મોજથી મૂવી જોઈશ મારા શાહિદ કપૂર નો મૂવી. બોલો શું આમ બકવાસ કે સારું? સારું લાગશે કે ઠીક સારું લાગશે. બોલે હિસકો. તમે ઓલા બ્લોગર સુરભી છો? ના. હાય. પૈસા પડી જવાના, પૈસા પડી જવાના. બિગ ફેન, બિગ ફેન. તો કેને મૂવી કેવું લાગશે? અરે એક નંબર, પૈસા પડી જાય. Taste test. Right? Change me. ज्यादा राइस ही नहीं डाली, अच्छी खासी स्टैंडर्ड बुक की थी. ઓકે, તો હું મૂવી જોઈને પાછી આવી ગઈ છું. મૂવી મસ્ત છે, વન ટાઈમ વોચ છે. કોકટેલ 1 કરતાં થોડું ડિફરન્ટ છે, સ્ટોરી લાઈન પણ ડિફરન્ટ છે, થોડું સ્લો છે, થોડી કાસ્ટિંગમાં પ્રોબ્લેમ છે. રશ્મિકાનું થોડુંક જે રોલ છે થોડું બેટર થઈ શકે, પણ જે મોટિવ છે, જે વેલ્યુ છે, જે સ્ટોરી લાઈન છે, જે કહેવા માંગે છે એ બહુ મસ્ત છે. તમે જોજો, રિકમેન્ડ હું કરું છું, એકવાર જોવું જોઈએ. અને શાહિદ કપૂર છે એ તો બેસ્ટ જ છે. ઓમ મૂવી નાઇસ છે, રોમેન્ટિક છે, થોડું સેલ્ફ અવેર માટે પણ છે. અને જ્યારે કોઈ રિલેશન આપણે પ્રોમિસ કરીએ કે એ કેટલા પણ વર્ષનો હોય, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ ગમે એટલા વર્ષનો, પણ એ પ્રોમિસ તમે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું, એ પ્રોમિસ શું તમે એન્ડ સુધી નિભાવી શકશો?
જસ્ટ બીકોઝ કોઈ નવું એન્વાયરમેન્ટ આવે કે કોઈ નવા વ્યક્તિ આવે કે કોઈ ઇન ધ સેન્સ કે કંઈ પણ ચેન્જીસ આવે લાઈફમાં, તો શું તમે તમારી જે પાસ્ટ લાઈફ છે કે જ્યારે તમે જે વ્યક્તિને પ્રોમિસ આપ્યું તમે શું એને ભૂલી જશો? તો એ રિલેટેડ કંઈક સ્ટોરી છે. કઈ રીતે શું થાય છે એ તમે થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે, તો જોજો. જેન્ઝી માટે પણ બેસ્ટ છે. શું કન્ફ્યુઝન છે, શું કામ છે? તો લાઈફમાં ક્યારેક હાર્ડ ડિસિઝન્સ લેવા પડે, તો એના રિલેટેડ પણ છે. તો એ ઓવરઓલ નાઇસ મૂવી છે.